હાલો લોલીપોપ ખાવા બહુ જાજો. ત્યાં જો ઠરી જાય તો સાહિલ જો ઠરવા પહેલા સાફ કરી નાખે. ગરમા ગરમ બહુ ટેસ્ટી છે. તો ગાઈસ આપણે નાઈ ધોઈને આવી ગયા. તો અટાણા વાગ્યા 9 રાતના. તો આપણે જવાના અટાણા મેરામાં, કેમ કે મેરો બેરો બંધ નથી, ફૂલ વરસાદ થયો હતો એટલે મેરો 4-5 દિનનો બંધ થઈ ગયો, હાવ રદ જ થઈ ગયો. આવતા વરે અટાણા અમે તોય જાવું, તમને મેરો બેરો દેખાડીશું. નાસ્તો પાણી કરીને આવતા રહીશું. તો આપણે કપડાં બપડા બદલાવી લઈએ, પછી મળીએ. તો ગાઈસ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા. મારા નવા ચશ્મા ન્યૂ એડ, આ નવા ચશ્મા બે લીધા હતા આપણે, એટલે મેરા હાટું જ મેં રાખ્યા હતા સ્પેશિયલ, કે મેરામાં જાય તો પહેરી જાય. એટલે કમેન્ટ કરી દો કે કેવા લાગે મને. આ મને તો મસ્ત લાગે. આપણે ઇન્સ્યુટ બિન્સ્યુટ વારીને જવાના મેરામાં. અમે બે ભાઈ જ જઈએ અટાણા હતા, દોસ્તાર કોઈ આવતા નથી. મેરો હે નહીં, સરખા બરખા બધું બહેન હે, ખાલી રખડવા જવાનું હે અમારે. ચાલો ડાયરેક્ટ હવે મળીએ મેરામાં. તો ગાઈસ અમે તેને, હું મારો ભાઈ ને દીકો, અમે તેને નીકળી ગયા પોરબંદર મેળામાં. આપણે હવે જઈએ મેળાની મોજ લેવા. મેળાની મોજ લેતા જ કંઈ છે નહીં, કે સરખા પ્રકાર કંઈ હાલતું તો હાલતું ને ખાલી હવે ઓલા રમકડા ને કપડા જેવું બેસાય. આપણે જોવું કિચન કિચન હારા વાળું લેવું, હારા વાળું લેવું, મળીએ મેળામાં. તો ગાઈસ આપણે થઈ ગયા પોરબંદરમાં એન્ટર. ના એ ટ્રાફિક છે ફૂલ, હોન્ડાનો પાવાનો જ અવાજ આવે. આપણે જવાને ચિકન રાઈસ ખાવા. તો ચિકન રાઈસ ખાવા જઈએ, ત્યાં મળીએ આપણે ચિકન રાઈસ ખાતા ખાતા. પછી ત્યાં જવું ડાયરેક્ટ ચોપાટીએ નહીં જઈએ તો પાછા ઘરે જવું. બાકી ખાવાના આવ્યા છે પોરબંદર, ચિકન રાઈસ ખાવા જઈએ આપણે. તો ગાઈસ આપણે આવી ગયા પોરબંદર રાઈસ ખાવા, દેવભાઈની, દેવાનંદ ચાઇનીઝ. દેવ એની ચાઇનીઝ આવે મસ્તી. અમે અહીંયા જ આવીએ વારે ઘરે ખાવા, પોરબંદરમાં જ્યાં આવીએ ત્યાં ખાવા. જો આ ભાઈ અહીંયા બનાવે, બતાવીશું અમે તમને. એમાં લખ્યું કે રામે દીધો રોડો રોટલો અને પાડા પૂરી ખાતો. એ આપણે છેલ્લે ઘરે જવું તો બતાવતા જવું. ગાય કૂતરા બુતરા બધા હોય, આપણે દોસ્તારો બધા ભેગા જ રાખવાના ખાવા પીવામાં. આ નિકોન અમે 3 જણા આવ્યા હોન્ડામાં. અમારા હોન્ડામાં હવાય ઓછી થઈ ગઈ હતી. આ બેઠો નથી, 95 કિલો વજન એનો. 95 મારો 70 હે, 70 થી 18 ઉતરી ગયો હે, 69 હો. ખબર હે કે મારો 95 કિલો વજન. હા તો આ જોશ તો જ દેખાય, જો નહીં તો દે. તો ગાઈસ સલાડ આવી ગયું, હજી રાઈસ આવી ને. રાઈસી ભાઈ બનાવે, તો રાઈસ બનાવીને બહુ મસ્ત બનાવે. આગળ રાઈસ આવે એટલે દેખાડીએ તમને. તો સલાડ તો આવી ગયું. આ સૂપ જેવું કીક છે, પણ આવડતું નથી શું કહેવાય. તો ગાઈસ આપણી રાઈસ આવી ગઈ, ચિકન રાઈસ. તો આપણે ખાઈને પછી મળીએ ચિકન રાઈસ. અમે તેને આવી ગઈ. એમાં આમલેટ છે ઈંડાની, આ સલાડ. આમલેટ બામલેટ ખાવ ના ખાવી દઈ દીજો અમને. ચાલો કે ઈંડાનો પૂરો ખાવા, બહુ ટેસ્ટી છે. ચાલો જમવા. ચિકન રાઈસ મસ્ત હોય. બહુ વાટલા હો બસ, બહુ વાટલા હે. કરતો બેન હજી થોડીક ડીશ પૂરી થઈને આને સલાડ પૂરું કરી નાખ્યું. બે ચાલો મારો નવો મિત્ર સલાડ લેવા ગયો. ચાલો તમારે ચાઇનીઝ બાઇનીઝ ખાવું હોય તો સલાડ આવી ગયા. નાને તો ખાવાનું ચાલુ કરી દીધું. સલાડ આવ્યા ભેગ. બહુ જાડી હો, બહુ એકલા. ગાઈસ અમે ચિકન લોલીપોપ લઈ લીધા. ચિકન લોલીપોપ ફૂલ ડીશ મંગાવી તેનું વિચારે. આ બહુ મસ્ત આવે, ગરમ આવે. ગરમા ગરમ બહુ ટેસ્ટી છે. ભાગ્યા ગાઈસ તો એક ફૂલ લોલીપોપની ડીશ લઈ લીધી. તો આને ગુજરાતીમાં આમ જોઈએ તો લોલીપોપને મુરગીના ટાંગા. બહુ ગરમ છે, આમને એમ ના ખવાય. એને નોખા કરીને જ ખવાય, આપણાથી ખવાય નહીં.
ઠરવાની વાત જોવાય ને આ જો ઠરી જાય તો સાહિલ જો ઠરવા પહેલા સાફ કરી નાખે. એ તો મારે એમ જ રાખ્યો. કાઢી કું લાગ્યું? ટગે બહુ હેલો ગાઈસ, હાલો લોલીપોપ ખાવા. બહુ ધગે અપલાને એકમાંથી હમણાં વહી ગયા લોલીપોપ ભગે અને પછી થોડા ઘીની ચટણી તીખી હે. મારો હે આમાં પાણી આપજો ને. ચોથો લોલીપોપ. આ બે ને બે જ દીધા મેં, બાકી બધા હું ખાઈ ગયો. તો ગાઈસ ખાઈ પી લીધું. આ થઈ ગયું બધું ખાલી આડીશું. ચિકન રાઈસ પી કરાય તો હજી મને ભૂખ લાગી હજી. તો તું તો હડકાડો હતી ચાડિયા. ગાઈઝ અહીંયા મારું થોડુંક નીચે ઢોરાઈ ગયું હતું ચમચી એક, અને એમાં આ ખાઈ ગયો બધું જે નીચે ઢોરાણું હતું. અને મને કંઈ કૂતરું હતું હાઈટ ખદડા બધું ખાઈ ગયું. જો અંજે પાછી બે ગ્લાસ પાણી પી ગયો. તો ના પીવું અને હવે મને કહે કે હલાતું નથી આવ એટલું ના ખાતો હોય તો પણ. ચિકન રાઈસ ખાઈને નીકળી ગયા ગાય આપણે ડાયરેક્ટ ચોપાટી. હવે તો ચોપાટીએ જઈને હવે આપણે મળીએ આપણે કે ત્યાંનું લોકેશન કેવું છે થોડું, કેમ કે સરખા પ્રકાર હે નહીં, એટલે આપણે ચોપાટીએ ફરવા જવાનું છે. બીજું કે હે નહીં, અહીંયા રમોકડા હે બધા એમ કે ચિકન પકડવાના, બાકી બધું બની હે. તો કાંઈ મેરો હે નહીં તો એ પબ્લિક ધોમ ધોકાર જ છે. પોરબંદર વાળા મૂકે નહીં સહેલેથી પહેલે લાગી કંઈ પણ. જો ગાઈઝ અહીંયા સરખો હે અને સરખામાં કોઈ ડોલી નથી. અહીંયા સરખો હે પણ અંધારાનો દેખાતો નહીં હોય, થોડો થોડો દેખાય પછી મેં કઈ ડોલી નથી. તો ગાઈસ હોન્ડાની લાઈનું જો લાઈનું હોન્ડાની લાઈનું સરખો બધા હવે આવી છે. તો ગાઈસ આપણું થઈ ગયું હોન્ડા પાર્ક. અહીંયા પાર્કિંગ જડ્યું ને અહીંયા એમને રાખી દીધું ને અહીંયા હે સરખો. ડોલી બોલી હે નહીં કંઈ એમાં. હા. તો હવે આપણે ડાયરેક્ટ જઈએ ચોપાટી હે કરણ હે બધા મળીશું કેસ. તો ગાઈસ આપણે આવી ગયા ડાયરેક્ટ મેરામાં એન્ટર થઈ ગયા. તો ચોપાટી ગયા નથી હજી, જ્યાં રેલગાડી હાલે ઠકચક રેલગાડી હાલે. અહીંયા ઢીંગલો હે, ચિંકા છોકરાનો ઠેકડા મારવાનો. કા દાંત કાઢે અહીંયા હે ઢીંગલો. તો આપણે હજી જવું અહીં જ્યારે સરખા પડકા હે નહીં, ઉડ્યું કંઈ હે નહીં, બધું બંધ થઈ ગયું. તો હવે ઝીંકા સરખા હે જો અહીંયા. હા ઝીંકા સરખા હા કે મોટે ઉડ્યું તો થઈ ગયું બધું. તો ગાઈઝ અહીંયા બધી ઉડી બુડી હતી પણ અહીંયા બધે ગોઠણ લગી પાણી ભરાઈ ગયું, એટલે પાણીને કાઢી નાખ્યું, આ બધું બંધ કરાવી દીધું. એટલે અત્યારે કંઈ ચાલુ નથી, ખાલી આ નાના મોટાનું છોકરાનું હે એ જ ચાલુ છે. ના એ હે ઝીંકા છોકરાનું રેમાનનું જા હે રેમાન હેલિકોપ્ટર પ્લેન જો અહીંયા ઉડી છે, અહીંયા ચરખો જા અહીંયા ઉડી, ઉડી છે, અહીંયા ઝીંકો ચરખો હે ચકડોળ વાય ઉડી હે. એ બધું બને વરસાદ થયો તો ફૂલ, એટલે આ એક ચાલુ છે તમારે બેહવું હોય તો કોઈને પણ. તો ગાઈસ અહીંયા એટલામાં થઈ ગયો મેરો પૂરો. તો હવે આપણે જવાનું છે ચોપાટી. તો ચોપાટી જઈને મળીએ હવે. તો અહીંયા તો હે નહીં, અહીંથી આગળ હે નહીં કાંઈ લાઈટું બાઈટું બને બધું, કેમ કે મેરો આજ ઝીંકો જ થયો આજ ફેરા. સોમવારી જેવું હે, આ ગુજરી જેવું, આ ગુજરી જેવું હે. હે આ પપ્પીને પહેરવાની જરૂર છે. લાવતો તાજ ક્યાં બતાવો. તો ગાઈસ મારા મિત્રએ તાજ લીધું. બતાવી દઈ એમ ના પહેરવાનું, અડધું જ પહેરવાનું, અડધું જ. લાવું પહેરવું, અડધું માથામાં તો આવું જોઈએ. પહેરવું જોઈએ. જો આમ માણસ એમ કોકને લાગવું જોઈએ કે ના એન્ટી ઢસડાવ લીધી. હકી તો કદો રહ્યો જ છે. હાલો દોરો ગાઈસ, અહીંયા કોઈ હાલો, નથી, બ્લોગ, આને બ્લોગ. તાજ લીધો. આ કેનું હે? મને તો પહેરવા દે. બ્લોગ બનાવો પહેલા. બ્લોગ ચાલુ જ છે. આભારી આપણો વાર આવી ગયા. આપણે બિલ્લુ કલર ગમે, બિલ્લુ કલર એટલે આપણે આગળ રાખીએ. તો ગાઈસ સાહિલે તાજ પહેર્યો અને જો એને કેવો તાજ લાગે. જરાય શૂટ નથી કરતો, જરાય શૂટ નથી કરતો. મેડમ કામ તો એને તાજ મેડમ કામા
ફોટો પાડ દે. તો ગાઈઝ અમે અહીંયા જઈએ છે કિચન લેવા અમારા દોસ્તાર માટે ગાડીનું અને આ સાહિલભાઈ તાજ પહેર્યો હોય એને ના પાડું કે હાવ તને મજા જરાય આમ સારો નથી લાગતો. તો ગાઈઝ તમે જોઈ લો અહીંયા પબ્લિક કેટલી છે. ગાઈસ તો ખુશાલભાઈ આવી ગયા અમારા ભેગા, તો આપણે જવાના કિચન લેવા હરપલભાઈનું. એની કિચન જેવી ઓલા કરણિયા છે ખોપડી વાળું. તો હવે જાય બધા મારી આગળ છે. તો અહીંયા આવી ગયા કિચન લેવા. હટો કિચન તો દેખાડે મને. અહીં કિચન જોવા દો ભાઈ. કિચન તારે કિચન તારું મોઢું નથી જો બતાય તા ત્યારે બતાય. આ કિચન લેવાનું છે અમારા કરણભાઈને. આને લેવાને ભૈયાને ઢીંગલી ના ઢીંગલી નહીં લે બેબી છે બેબી. કલર વાળી ઢીંગલ્યું છે બેબી. ઓહો મસ્તનું હે. આ હુતી જ્યારે એનો એક મસ્ત સીન લઈ લો હુતી એનો. એ ડિસ્કો કરે ને અને આ કિચન મસ્ત બોલતે કર્યો कोल्हापुरी कोल्हापुर में गुजराती कोल्हापुरी है ये. हमारा कोल्हापुरी नहीं मिलता. ભાઈ હિન્દી કા नवु घर लीधी थी वास्तु है. ओके ले અહીંયા હે ગેમ રમવાની. એન્ટ્રી ફી કેટલા હે? એટલે આમાં આવે હું जिसमें मजा आएगा वही मिलेगा भाई. એમાં પાર્લે બિસ્કિટ પણ મળે. એટલે આ લાકડું જ મળે કે કઈ મળે બીજું? એમાં 100 રૂપિયા લખેલા જો એમાં 100 લખેલા આમાં 50 રૂપિયા એટલે લખેલા. હો લાબુ સો તમને સાબુ મળશે. લાઈ દો આપણે દે દે કે ભાગે જવાના તો કહે છે કઈ ઉડીએ ચાલુ જિંદગી. ગાઈસ હવે અમે અહીંયા રસ પીવા આવ્યા છે તો રસ પીને જોઈએ કે અમારે શું કરવું. કે હવે હરપલભાઈને પેલો રસ મળી ગયો ને એ મને દીધો. એટલે હું લઈ લઉં લાય હાલે મારો મોબાઈલ પકડ. તો કહે આપણે ફરી કરાય. કહે આપણે રસ બસ પીને જાય ઘેરે. રસ મસ્ત છે આમાં થોડોક મસાલો ઘટે. ચેર આમાં થોડોક મસાલો ઘટે. મસાલો લઈ લે. એમાં આપણે નાખે તો ખારું બારું ના ખાઈ તો સારું. હવે ઉઠીને જવું ના પડે. જવું નાખતો નીકળે છે બસ પી લીધો. જામ્યું નહીં બરોબર કા હજી આ પી રસ. અમે અહીંયા આવ્યા માં 15 લખેલા હે ને મને એમ કે 10 લે છે ને ખરેખર 10 રૂપિયા જ લીધા અને 10 રૂપિયામાં કઈ મજા આવે જો કે બહુ મજા આવી નહીં તો જઈએ હવે. આપણે ચોપાટીથી ભાગે ડાયરેક્ટ ઘેરે ખેડીને રસ પીધો તો પછી એમાં બરાબર હતો નહીં થોડોક ગંધારો હતો. 10 રૂપિયામાં હોય કા 15 વાળો રસ હોય તો મસ્તીનો હોય. હવે 15 રૂપિયા લઈ પાસે 10 રૂપિયા પણ મેરામાં ના હોય આપણે બાકી આડેથી આવે તો રસ પડે મસ્તીનો. પણ સ્ટેશન જેવો રસ ના થાય છે લીંબુ વાળો. સ્ટેશન રેલવે સ્ટેશન છે અમારે આદિત્યાણાની બાજુમાં રેલવે સ્ટેશન. ત્યાંનો રસ પણ એક નંબર બહુ મસ્ત મળે એનો રસ. તો આપણે ત્યાં કોકથી પીવા જવું. ગાઈસ અમે જતા ઘેરે આવી આડી ટ્રેન આ ઈ જ છે. તો ગાઈસ ટ્રાફિક હતી ફૂલ પોરબંદરની. રેલવે ફાટક બંધ થાય ને ટ્રાફિક. એ વિડીયો અમે ઉતાર્યો નહીં તમને કેમ કે ટ્રાફિકમાં મોબાઈલ ચોરી થઈ જાય ને કે પડી જાય મોબાઈલ એટલી ટ્રાફિક હતી. કે અમારું હોન્ડાઈ માન કરી કાઢ્યું અમે ત્રિપલમાં ને બધી એ માન જ કરીને કાઢ્યું.